નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના બુડા ડુંગર ગામમાં નળથી જળ યોજનાનો ફિયાસ્કો। 300 ઘરો પાણી વિહોણા, ટાંકીમાંથી હજારો લીટર જળનો થઈ રહ્યો છે વેડફાટ। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા હેઠળ આવતી કરંબા ગ્રામ પંચાયતના બુડા ડુંગર ગામમાં પીવાના પાણીના ગંભીર વેડફાટની ઘટના પ્રકાશમાં આવી છે। એક તરફ સ્થાનિક ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ ગામની પાણીની ટાંકીમાંથી હજારો લીટર પાણી છલકાઈને રસ્તાઓ પર વહી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। સરકારની જળ યોજનાઓ છોડાના માનવી સુધી પહોંચાડવાના દાવાઓ વચ્ચે સર્જાયેલી આ પરિસ્થિતિએ સ્થાનિક વહીવટીતંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે। ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં નળથી જળ યોજના પાછળ 700 કરોડ રૂપિયાનો તતિંગ ખર્ચ કરવામાં આવ્યો હતો, છતાં આશરે 200 જેટલા ગામો પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા હોવાના અહેવાલો અગાઉ પ્રસિદ્ધ થયા હતા। આ ગંભીર બાબતે જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરાયેલી લેખિત રજૂઆતમાં એ હકીકત ઉજાગર થઈ હતી કે સરકાર દરેક ગામમાં ટાંકીઓ અને પાઇપલાઇનનું માળખું તો ઊભું કરી દીધું છે, પરંતુ તે ટાંકીમાંથી ઘરો સુધી પાણી પહોંચાડવાની પ્રાથમિક જવાબદારી સ્થાનિક સરપંચ, તલાટી અને ગામની જળ સમિતિની રહેલી છે, જેમાં વ્યાપક બેદરકારી જોવા મળી રહી છે। ઘર્ષણના બદલે સંવાદથી પ્રશ્નો ઉકેલવાનો અભિગમ અપનાવીને જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠને બોડા ડુંગર ગામની જાત તપાસ કરી હતી। આ મુલાકાતમાં જણાવ્યું હતું કે ગામના 300 જેટલા મકાનોને પીવાનું પાણી મળતું નથી અને દર 2-3 દિવસે આવતું જળ ખેંચવાના યંત્રની ખામીના કારણે ટાંકીમાંથી ઓવરફ્લો થઈને નકામું વહી જાય છે। આ પ્રાથમિક સુવિધાનો અભાવ અને જળના દુર્વ્યવહારના કાયમી નિવારણ માટે સંગઠન દ્વારા આગામી દિવસોમાં જિલ્લા વિકાસ અધિકારીને સત્તાવાર રજૂઆત કરી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે। જય જોહાર, જય આદિવાસી। થોડા દિવસ પહેલા જ ન્યૂઝપેપરમાં આપણે જોયું હતું કે દાહોદ જિલ્લાની અંદર લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, છતાં પણ 200 જેટલા ગામો એવા છે કે જ્યાં એક પણ ટીપું પાણી પહોંચ્યું નથી। અત્યારે આપણે સંજેલી તાલુકાના કરંબા ગામના બુડા ડુંગરમાં છીએ। આ જુઓ, આ સરકાર દ્વારા પાણીનો ટાંકો બનાવેલો છે। આ પાણીના ટાંકાની અંદર સરકારની પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવામાં આવે છે। લગભગ છેલ્લા 5 કલાકથી સતત આ પાણી વરસી રહ્યું છે અને તમે જુઓ, આ રોડ ઉપર આ પાણીનો બગાડ થઈ રહ્યો છે। આ પાણી 5 કલાકથી આ પાણી વરસી રહ્યું છે। જ્યારે અમે રજૂઆત કરી હતી ત્યારે માનનીય ડીડીઓ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકારનું કામ છે સંપ સુધી પાણી પહોંચાડવાનું। સરકારે પ્રત્યેક ઘર સુધી નળ પણ પહોંચાડી દીધા છે, પણ વચ્ચે જે આ ખૂટતી કડીરૂપ કે આ ટાંકીથી લઈને દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું જે કામ છે એ સ્થાનિક વહીવટતંત્રનું છે। અમે કોઈ પણ પ્રકારના વહીવટતંત્રની ઉપર આક્ષેપ કરતા નથી, પણ અમારો મૂળ હેતુ એ છે કે જે આ પાણીનો વ્યય થઈ રહ્યો છે, આકરો ઉનાળો છે, હોળીની સિઝન છે, દરેક ઘરની અંદર 10-10 લોકો અત્યારે આવેલા છે, તહેવાર માટે આવેલા છે, પાણીની ખૂબ સમસ્યા થાય છે। તો તાત્કાલિક ધોરણે આ પાણીનું જે બગાડ થાય છે, આ ઉપર આવેલી મોટર બગડી જવાને કારણે આ પાણી જનતા સુધી પહોંચતું નથી, તો તાત્કાલિક ધોરણે આ રિપેર કરવામાં આવે અને જનતાને આ પીવાનું પાણી પહોંચે, એવી જ અમારી રજૂઆત છે। જય હિન્દ, જય ભારત।